તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. તો આજ તો ઘરમાં કોઈ છે નહીં, તો રાખી શિલ્પાજી આગળ છીએ. હાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોટકે મારે પૂછી એક નારિયેલ પડું પડું થઈ રહ્યું છે, દેખાય આ બાજુ? હા આજ તો પપ્પા છે નહીં, તો દિયાબત્તી કરવાની છે મારે. તો ચાલો પહેલાં દિયાબત્તી કરી દઈએ, પછી મિની કિચનનો વિડીયો શૂટ કરું સાથ. તો કઈ છે આમાં કુળદેવી છે, દિયાબત્તી થઈ જાય. આ તો બહુ કામ છે, મિની કિચન વિડીયો બનાવવાનું છે અને એક બહાર જવાનું છે. મારું રોગ તમારી વેળા કરશે, મારું રોગ તમારી લાગ રાખશે, તમારા પરિવાર હાજર રહેશે. દોના હાલ થોડા. અલે અજ્જા તો ભૂલો પડ્યો ના. અને સોમબુને ના આવ્યો ના આવ્યો. તો ગાઈસ અમારે ભોણી રાખવી હોતો છે, સોમબુન તો આવ્યો નહીં. પણ તો ગાઈસ સવાર પડી ગયું છે, સંજય તો રાખડી બંધાઈ તે રાખડી ભોણી જોડે. તો ગાઈસ ભોણી છે ને એ અમારે છે તખાની બુન. હા બીજી મમ્મીનો બુન તખાનો. તખો અમાર હગ્ગી ફઈનો છોકરો નહીં, અને અમારા હગ્ગી ફઈની છોકરી. હા એટલે અમાર ભોણી. હા હગ્ગો ફઈની ભોણી. તો રાખડી બંધાઈ દીધી. અમાર તો ઓરિજિનલ રક્ષાબંધન કાલે છે. બધા વહેલા બંધી આવે ને રક્ષાબંધનના દિવસે ઘરે બંધ ફાવે અને આપણો કેટલું આલશું કાટલીનું કેન્દ્ર બેના લાવવું પડશે. શું લાવશે? અલગ અલગ લાવશે તો એક ગુલાબજાંબુ લાવશે. હા અલગ સિક્રેટ લાવીએ, સિક્રેટ કાલે જ ખબર પડવા દઈએ. આપણે તો વાત લીકેજ થઈ જાય. હા વાત લીકેજ શોથી થાય? આપણે બે જ જાણીએ છીએ. તો દિવાલનો કોણ હોય? હા દિવાલનો બી એ બાજુ કોણ છે. તો કઈ કાજલ એ વાંધો કોણ જોઈશે ના બા? હવે વાર લાગશે તારો? શિલ્પા શું બનાવ ખાવાનું? વેલા શાક બનાવી દીધું. હા 10 વાગ્યા તાણું 10 વાગ્યા. હે 11 વાગ્યા? મારે તો વિડીયો હજી આવી નહીં. 11 વાગ્યા. કાકડી કોણ લાવી શિલ્પા? ચોથી ના એ વાઈ છે પેલા તો ખાઈ આ બાદ તો બને છે રસોઈ અને કાજલ બનાવે છે શિલ્પા. બીજું કોઈ ના મળે? ટીકલો તો બધું રંગ કરે છે, ધોળું માથું થઈ જશે. એનું કોનું કાચું માથું છે. કાચું કાળું કરવાનો ઉપાય. તો ટોમેટો પાછી કુંડાની ચેડી મોટી થઈ છે. આ બધી વાવવાની અડધી વાવી ત્યાં રીંગણ વાયો. આ કોયલો ફરે નહીં. આપણે કેટલા વાગે જવું? ખાઈને બની જઈએ. હા લે નહીં તારા તો પાંચ છે. તો ગાઈસ અમારે ખાવાનું થઈ ગયું છે, ભોણોને ખાવા બેઠા છે. તો જો બની ગયું ખાવાનું. મારે ખાવું જ છે. હું હવે તો બે મારે વિડીયો પેલો થાય એટલે કે. તો ગાઈસ આજ તો 12 વાગી ગયા છે કમ્પ્લીટ અને થઈ ગયું. આપણે તો હજી વિડીયો નહીં આવ્યો. 4K મૂક્યો છે, 2 કલાકનો વિડીયો હતો. ના 4K મૂક્યો 20-30 GB નો. ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ. 12 વાગી ગયા છે. આમ વિડીયો હજી 20 મિનિટ બતાવે, 20 મિનિટ પછી આવશે. ના કંટાળો આવે છે. 25 મિનિટમાં થઈ જાય ને 4K એ અમુક વાર જ થઈ જાય. આજે તો ગાઈસ આજ તો મમ્મીને નહીં, પપ્પાને નહીં, કોઈ શું નહીં. અમે આટલો છીએ, આટલો જમવા બે સંજાનો ઉપવાસ છે બસ. હા હું તો આટલો નહીં ખાઉં. આ તો ખાલી ચાખી જોઉં છે એવો લાગે. ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ ખાવાનું, પાછું મળીએ. હા ચો જવાનું ચો ગણ. હા
તો ગાઈસ કાજલ તો સાફ સફાઈ કરો, ખાવા પીવાનું તો ખાઈ લીધું. સંજય જવું નહીં હેડ? હા ઊંઘવાનું ના આવે એટલે આટલી જવાની મો કેટલા વાગ્યા? તાણ હેડ ફટાફટ હું નહીં આવું. ના મને 5 મિનિટ લાગશે નાતા. સાડી અને સાપી હા સાડીને પૈસા ચાલે નહીં તો હવે સાડી ભોણીને આલવાની અને પૈસા, કારણ કે રક્ષાબંધન હોય એટલે બોન ખાલે હાથે જવી ના જોવા. આ પપ્પાની બોન તો ઓફ થઈ ગયો છે પણ ભોણી છે અમારા હગ્ગો ફઈ ઓફ થઈ ગયો છે. તો કઈ ભોણોને જઈશું અમુક. હા સંજય ગાડીએ સાફ કરવાની છે ને આપણે નહીં જશું? તો કઈ ગાડીએ સાફ કરવી પડશે કારણ કે અમારે જવું છે સટલાસણા. જો ગાડીની હાલત હા કાલે હા ડમ્બલ બીજો લીધો તે ઓપ્શન જ નતો આવતું કઈ. ફરીથી આવ્યો એમ? ના આલે નહીં પાછું. તો કાંઈ ડમ્બલ લાવ્યો લોખંડનો લાવવાનો હતો, પેલો સ્ટીલનો આવશે ને કસરત કરવી છે, બોડી બનાવવી છે. બનાવીએ તો હેડ જઈને આવીએ. તો ગાઈસ કાલે છે રક્ષાબંધન અને અમે સંજય બે ઉપડે છે બજારમાં ફરવા. તો ખરીદી કરવાની એની મોટી. અને કાલે રક્ષાબંધન છે તો કાજલનું કિંજલનું કોક આલવું પડશે. પણ હું લેવું હું ના લેવું એ તો અમને કાલે જ ખબર પડશે. હું લેશું હું નહીં અમને જ ખબર નહીં. આવડમ ખબર નહીં. હા એટલે કેશમાં વ્યવહાર કરશે. કેશ વ્યવહાર હા કેશ ચાલે. કેશ પણ વપરાઈ જાય. તને વસ્તુ ગહાઈ જ જાય કા ટીકા નહીં લેવાની છે ને આપણો ભેગી હાલવી તૈણોની. એવું જ કરે. હા નહીં તૈણો ભાઈઓની ભેગી હાલ લે જોઈએ હું થાય એમ જ ને. તો કઈ ત્રણનું 12 થઈ છે અને મારો મને નીકળવું છે અહીંથી નીકળીએ આપણો. કોઈ લેવાનું છે ઘરે ઘરે જ નહીં લેવાનું, પૈસા લઈ લેજે ખાલે. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ. હજી તો પપ્પાને તો આવ્યા નહીં, મમ્મીને બધો. કાલે પાછું પેલો લેવા જવું પડશે. મોમાને અટકાવ્યું છે ને એક મોમાનો પેલું ગોઠ થઈ ચાલે આના આગળ સુધી. તો ગાઈસ અમે જઈએ છીએ સટલાસના ખરીદી કરવા માટે. રક્ષાબંધન જો ખરીદી ના થાય તો પછી કોઈ વાંધો નહીં, તો પછી કેશ ઓન ડિલિવરી કેશનો વ્યવહાર કરશે. કેશ ઓન ડિલિવરી જોતઈએ કારણ કે આજ તો રવિવાર છે એટલે રજા જેવી હશે. રજા જેવું નહીં, રજા જ હોય છે. રવિવાર? કદાચ કાલે સોમવાર છે ને એટલે કદાચ ખુલ્લું હોય તો ખબર નહીં. તો ગાઈસ કાલ રાતે ઓય થઈને આવ્યા હતા. ચો રસ્તો છે ચલો ચપાટા લપાટા બતાવો. રાતે ના જ પાડવું એ બધા નીકળવાનું પણ અમે કાલ નીકળ્યા હતા. આ ₹250,000 નો છે અને 10,000 તો પાકીટમાં હતા. મારી જોડે એક 40 એટલે બે 4 લાખ 4 લાખના આઈફોન છે. ચોક્કસ જાણ છે. એ જો વિચારીએ ચો જવું. માર્કેટમાં ખાલી રાખડીઓ એકલી મળ્યું છે. આજે રવિવારની બધું બંધ છે. દુકાનો બધી બંધ છે. શું કરશું સંજય? શું કરશું આજ તો? જેવા આવ્યા હતા ધોયેલા મૂળાની જેમ પાછા કેશ ઓન ડિલિવરી કરવું પડશે. કેસ તો મજા આવે. પૈસા હમણાં વાપરી નાખ. 3 લાખ રૂપિયા આવવાનો કે વાપરી નાખે. ₹1,00,000 નહીં, ₹1,00,000 બરાબર. 500,000 ₹1,00,000 બરાબર. તો કઈ બજારમાં આવી જશે અમે વિચારીએ છીએ શું લેવું. 2 જણ ઊભા છીએ કારણ કે જોઈ તે આખું બજાર બંધ છે. જો ફરીને તો આવીએ. ફરવા હું જાય નહીં. હા જઈ આવીએ. ચલો ગાઈસ તો પેલા બજારમાં જ જઈએ પછી વિચારીએ લેવાનો હોય લઈએ. પછી પેકિંગ કરાવું નહીં. પેકિંગ ગિફ્ટ આર્ટિકલમાં કરશે પેલો રીવમાં. તો ગાઈસ અમે સંજય બેવાની વિચારી કે 2 જણ ભેગું થઈને આલ દઈએ. માર્કેટ બંધ છે ને મજા નહીં આવતી. હા બધું બંધ છે. હોના દાગીનાના બધું બંધ છે. તો ગાઈઝ રંજીતનો ઓનલાઈન સિસ્ટર મળી ગયો છે. ના લે આ પણ ભૂલતા નહીં. અને બાલુસનામાં તમે આવશો ને હું પહેલું જ મારું ઘર તમે બાલુસના નહીં આવતો કોઈ દિવસ તો એક વખત તો આવજો. ખાલી રાખડી બાંધી હતી, પૈસા ના આપવાના હોય. આરતી ત્યાં હાલે માર જોડે જ નતા મૂળતા. પાકીટ જ નતો લઈને આવ્યો. પેકિંગ કરાવીએ પેલા. નેની વસ્તુ લેવી ના કરતા એક મોટી લેવી થવું. આ 3 પેકિંગ કરાય પેલો હોતો નહીં.
અલ્યા હું પેકિંગ કરીને લાવ્યો લાગના તારા એમાં હું છે પેલા કશું નહીં, ખાલી બોક્સ પેક કરવા હા આ કનું કાજલનું. અરે મૂકી દેજે બહાર પાછળ. તો ગાઈસ કાલે છે રક્ષાબંધન, તો એના માટે ગિફ્ટો આવી જાય છે કિંજલ અને કાજલ માટે બે એમાં નહીં. પેલું તો બહુ મોટું છે લે, શું છે એવડું મોટું? એ તો કાલ ખબર છે. તો ગાઈસ જોયું કાલે જોશું આપણે શું છે શું નહીં, બરાબર કાલે જ ખબર પડશે, કારણ કે આજે તો પેકિંગ પેકિંગ કરી દીધું. હા એટલે જ ને. બતાવો. ચલો ગાઈસ તો અહીંથી જઈએ. લગભગ કેટલા વાગી છે ખબર? આદિયોગી લગાવી દીધા, સંજય લઈને આવ્યો તારે શિવજી ભગવાન. શિવજી ભગવાન આદિયોગી. તો ગાઈસ લગભગ 6 વાગવા આવ્યા છે 6, અને અમે અહીંથી નીકળીએ. પરસેવો થઈ જાય ગાડીમાં બેઠો બેઠો. થોડી વાર ખાલી પેલું કરીએ છે ને તો પરસેવો અડસ નહીં. લે ચાલુ કરી. આ તો પનીર બનાવવાની ઈચ્છા હતી. હા તો બનાવી લાવ્યો. તો ગાઈસ બજારમાં ઊભા છે. સંજય જો શાકભાજી લેવા, કેપ્સિકમ ને એવું બધું, કારણ કે પનીર બનાવવું છે. હો થયું ના મળે? કોઈ ના કેપ્સિકમ હોય નહીં મળું છે? છે ના મળે. કોઈ એક જ જગ્યાએ મળે છે. આ પીણો હતો ને પેલી બાજુ નતો. આપણા કદાચ ત્યાં રોડ પર મળે ને કપે છે નહીં મળે. ચલો ગાઈસ તો આગળ જઈએ. આગળ કંકોળા છે, કંકોળા બનાવશું. આ તો કરણજી નહીં આવશે તો ઓછું કોક બનાવવું પડશે તાણું. શીરો બીરો બની જાય. હા શીરો તો અત્યારે હતો, શીરો હું બનાવવાનો. એ તેમ નીચો ખાતો હતો તારા તો પણ. તો ગાઈસ ગુડ્ડુનો ફોન આવ્યો છે, ખબર નહીં શું કહે છે. બોળી તો છે બોળી. હા બોલીને કહે છે ડેડી યાદ કરતા હતા. હા શિલ્પા માસીને ઘેર જઈ હાલજે. તો ગાઈસ ગુડ્ડુ જાય છે એ મમ્મીને ફોન આપતા. હારું ચાલુ જ છે. तो वह संजय ले आयो सो पनीर. आज तो हमारे घर पनीर बनेगा. यूट्यूब पनीर की सब्जी. हेलो हाँ बोल. गुड्डू ये कौन है तो बस ता गुड्डू के मां मम्मी બહુ યાદ કરો છો તો મને એમ કહેતી હતી. अच्छो आए ना ये याद करो हमने તો ગાઈસ તો આપણે કેટલા વાગે આવ્યા? 2 વાગે નીકળ્યા હતા ને પહેલા 3 વાગે નહીં હો 3 વાગે. તાણ. તો ગાઈસ તો શિવજી જેવા લાગે છે. મસ્ત ગાડી મસ્ત લાગે છે. પાર્વતીને ફરીથી ફોન પ્રેન્ક કરીએ થોડો. પાર્વતીને હાલ ફોન આવ્યો તો તમારા દ્વારા ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત બોલા છે હવે. ઘરે કોનો ફોન એ રહેશે હું કરી ઘરે કોણ કે હા ઘરે કોણ જ્યાં ઘરે કોણ છે? ટીકો ફોન કરી ગયા કોણ જ્યાં સિમ કે દિયા એના ઘેર જ ફોન કરે બોલ. ઘરે જ ઘરે જ બોળીનો ફોન ચાલુ છે તારે? આવા તો કે જે તો એ ખબર નહીં એકલો ચોક જો છે એમ કે છે. ફોન ઉપાડો સારું. આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યો. નહીં ઉપાડતી રહી જે લાગે. આજ આપણે જેવું લાગ્યું કે કોઈ છોકરી છે બાજુ. એટલે સંજય તો છોકરી જેવું બોલે બસ. છોકરી જેવો વાત કરી. ફોન મસ્ત આવી લીલીછમ. દિવ્યાંશ આવ્યો દોડતો. તો ગાઈસ ઘેર આવી ગયા અમે. સંજય બંને થોડી ખરીદી કરી દી. આખી છે બહુ બધી. આજ તો રક્ષાબંધનની ખરીદી એ પેકિંગ કરીને પછી અંદર તા ફ્રૂટી અંદર છે હો. અંદર જઈને કાઢ ઘરમાં જઈને. હા રક્ષાબંધનની કાઢલી કિનલી. કાલે છે રક્ષાબંધન તો બહુ બધી ગિફ્ટો અમે લાવી દીધી છે. અને આ રે રંજી તારી આવે તારી. હો તો ગાઈસ ગિફ્ટો જોઈ લે પછી આપણે કાલ જોઈશું ભેગા થઈને. તો ગાઈસ ભૂખ લાગી છે અમુક ખાવાનું. તો ગાઈસ ભૂખ લાગી છે ખાવાનું બનાવશો કારેલો. ઓકે છો કંકોળાનું શાક શું છે શિલ્પાતાનું. તો ગાઈસ અમારે તો ઘરમાં કોઈ છે ને પપ્પાને તો આવ્યા ના હજી આવવાના છે. ફોન કર્યો? હા પપ્પાને કેટલા વાગે આવવાના? ફોન આવ્યો જ નહીં. ખાલી કંકોડા શાક મસ્ત બનાવી. કંકોળાનું તો મારું ખાવાનું. મતલબ કંકોડા આહા એવા અમૃત સમાન લાગે. તને લાગે મને તો ઝેર સમાન લાગે છે. તો ગાઈસ હોશ પડી ગયું છે ને અમારે હજી ખાવાનું બને છે. પનીર લાવે છે પણ પનીર હેમાં બનાવી? કાલ બને કાલી ખાઈને જાવ ને. કેમ ખાઈને જજો શાંતિથી. કોક બનાવો કાઢલી મહેમાન આવશે તો કંકોળો ખવડાવશો કડવું શાક ખવડાવશો? મેં મને કરું તો કેમ નથી પટેકા કોક બનાવી બનાવો.
ખમણ બની જાવ ખમણ બની જાવ બનાય તો ખમણનો લોટ પડ્યો છે ખમણ બનાવો, ઢોકળો બનાવો, શીરો કઢી તો બનાવો. કંકોળો મમ્મીને આવી ગયો પપ્પા શું લાયો? દૂધ છાશ તો અમે લાયેલા છે. હા એટલે છાશ લાયા છે, દૂધ નહીં લાયા તો હા મમ્મીને આવી ગયો. મમ્મી હવારે કેટલા વાગે નીકળ્યો તો ઘેર ત્યાંથી? હા અને કેવું છે મમાનું? સારું છે? તમે મથુર મમાનું કટાકાળી ટીમનું બેવાને સારું છે? તો આજ બે મોમાં અજમેર મોમાનું દાખલ નહીં કર્યા અને મથુર મોમાનું અટકાયું હતું અને અજમેર મોમાને દાખલ કરે તો બે મોમાં બીમાર. તો કઈ પપ્પાને આવી ગયા. હા પેલા ડાયલોગ મારી હું પેલા ના ખાઈ ગોરાથી આવવાનું તો તાન તો મણ બાર ખાઈ બેસી મોડું થઈ ગયું તો મહેમાન મોડા આજે આવ્યા મોડું થવાનું કેટલા વાગે આવું કરણજીને? મોડા આવશે નીકળ્યા આવી નહીં? ગયા છે એટલે નીકળ્યા નેકરી તો ચાલે છે તો આંબા જ દેખો હંગાતે જ ખાઈએ. વાર નહીં લાગે ઈવન આવતા ખાઈ ગયા. આવી ગયા તો કઈ ખાવાનું થઈ ગયું છે? હા ફોન લાગતો બેન તો આવી જવા આવ્યા છે. કરણજી આવું પછી જ ખાઈએ કે તો બેસી જવું છે? હેડો તાન કાઢતો હોય તો બેસી જઈએ. હોવ તો બાજરીનું બનાય હરખો મસ્ત. એટલે ભક્તો છો બેઠ્યો છે? ભક્તા ખાવાનું થઈ ગયું? ભક્તા તો ગાઈસ પપ્પાએ ખાઈ લીધું કદાચ. એટલે ખાવાનું થઈ ગયું છે કોઈને કીધું એના બોલાયા નહીં? સંજય ખાઈ લીધું? હા અરે તે ખાઈ લીધું એકલા એકલા? કેટલું ખાવાનું જોવા તો ગાઈસ મમ્મી આ બાજુ બનાવે છે રોટલો. ચલો મારે ખાવું છે તાન. કરણજીને તો વાર લાગશે આવતું નહીં? હા કમાઈ ગયા? તો ગાઈસ આજ તો મારે કોઈ ખાવું નહીં, ખાલી ખમણ એટલું આટલું એક ખાઈ લઉં 200 ગ્રામ, બીજું કોઈ ખાવું નહીં. તો ગાઈસ મેં તો ખાવાનું ખાઈ લીધું, પપ્પાએ ખાઈ લીધું, સંજય ખાઈ લીધું. આમ થોડો એક બાકી છું પણ કરણજી આવશે એટલે વાટ જોઈ રહ્યો હતો. કાલ તાર મોમાન ઘેર જવાનું છે? ઓકે હા હા કરણજીને આવી ગયા. અરે 10 વાગી ગયા. આવો દિવ્યાંશ તારા પપ્પા આયા. ઓય ઊંઘવા દે. ઊંઘા છે ઊંઘી જો છું. ટીવી ચાલુ કર કાઢ દે. તો ગાઈસ કરણજીને જમવા બેઠા છે. ચાલો તમારું જમવા ખાઈ બાબી હવે ખાવાનું નહીં તમારે? કોણ તઈ ત્રણ જણ બાકી છે? ઠીકો તું શિલ્પા હું તને ખાવાનું બાકી છે તો શિલ્પા ટીકલો કાટલી ત્રણ જણ બાકી રહ્યો. તો આજ મમ્મી તો આજ તો મમ્માને ઘેર જઈ હતી તો ભૂખ લાગી હતી થોડા નાસ્તા જેવું કરી. હવે કાલ કરણજીને જમું છું. શિલ્પા જમવા નહીં ખું કે ભૂખ નહીં લાગી? હા મહેમાન જમી રહ્યા. કાલ કેટલા વાગે જવાનું છે તારે? તો આજ કરણજી એમને તો ખાઈ લીધું. તો આજ કરણજી એમને ખાઈ લીધું. આમ કાજલ અને શિલ્પાએ ખાઈ લીધું. કાજલ એકલી જમવા બેસી એકલી. કોઈ સાથ નહીં આપણો, સાથ સહકાર નહીં. સાથ ચાલજે હા ઘરની હાલ. તો કઈ ખાવાનું મેં ખાઈ લીધું. તો કઈ મારે ઊંઘવું સમજ દિવ્યા શું ઊંઘી ગયું? હા ના હું સોફા ઊંઘી દઉં ચાલશે. હા ખાલી આ દિવસનો હરખા ઊંઘાડી દે પડી જશે હમણાં. હરખા ઊંઘાડી દે ને પડી જશે.